નમસ્કાર મિત્રો, ટેક ગુજ્જુમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારત સરકારે કરેલા એક મોટા ટેકનોલોજી ધડાકા વિશે અને વોટ્સએપના એવા સમાચાર જે સાંભળીને તમે પણ ચોંકી જશો. ચાલો શરૂ કરીએ. ન્યૂઝ 1, નેશનલ ટેકનોલોજી ડે. સૌથી પહેલા વાત કરીએ ભારતની શાન વિશે. નેશનલ ટેકનોલોજી ડે 2026 નિમિત્તે નવી દિલ્હીમાં એક અદ્ભુત પ્રદર્શન યોજાયું. આ કોઈ સાધારણ પ્રદર્શન નહોતું. અહીં ભારતના યુવાનોએ બનાવેલા ક્વોન્ટમ કમ્પ્યુટર અને હાઈટેક રોબોટ્સ બતાવવામાં આવ્યા. દુનિયા હવે જોશે ભારતનો ડીપ ટેક પાવર. હવે તમારા ફોન વિશે. શું તમે નવો ફોન ખરીદતી વખતે તેના કેમેરા કે પ્રોસેસર વિશે વિચારો છો? 2026નો નવો ટ્રેન્ડ કહે છે કે લોકો હવે એઆઈ ફીચર્સ પાછળ પાગલ છે. 89% ભારતીયોને એવો ફોન જોઈએ છે જે લાઈવ ટ્રાન્સલેટ કરી શકે અને તેમના ફોટા જાદુઈ રીતે એડિટ કરી શકે. શું તમારા ફોનમાં એઆઈ છે? અને છેલ્લે, વોટ્સએપ લવર્સ સાવધાન. જો તમારી પાસે બહુ જૂનો ફોન છે તો સપ્ટેમ્બરથી તેમાં વોટ્સએપ બંધ થઈ શકે છે. તરત જ ચેક કરો તમારું ઓપરેટિંગ સિસ્ટમ. પણ ટેન્શન ના લો, વોટ્સએપમાં હવે એઆઈ એજન્ટ્સ આવી રહ્યા છે તે તમારી બધી જ મહેનત ઓછી કરી દેશે. અપોઇન્ટમેન્ટ બુક કરવી હોય કે શોપિંગ, બસ એઆઈને કહી દો,